જય દ્વારકાધીશ મિત્રો, આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે સત્યનારાયણની કથાની શરૂઆત કેવી રીતે થઈ। તો સૌથી પહેલા અધ્યાયમાં વાત આવે છે કે શૌનકાદિ ઋષિઓ બધા સૂતજીને પ્રશ્ન કરે છે અને ત્યારે સૂતજી જવાબ આપે છે। એ જવાબમાં કહે છે કે એક વખત નારદજી આ પૃથ્વીલોક ઉપર ફરવા આવ્યા હતા અને ત્યારે નારદજી જોવે છે તો બધા લોકોને કાંઈક ને કંઈક દુઃખો ભોગવતા હોય છે। કોઈકને કાંઈ તો કોઈકને કાંઈ, બધાને અલગ અલગ દુઃખો હોય છે। એટલે આ બધાના દુઃખો જોઈને નારદજી મનમાં વિચાર કરે છે કે આ બધા લોકોના દુઃખ કેવી રીતે મારે દૂર કરવા। એટલે આવી રીતે નારદજી વિચારીને ફરતા ફરતા પાછા વૈકુંઠ લોકમાં આવે છે અને વૈકુંઠ લોકમાં આવીને જીવે છે ત્યારે ભગવાન નારાયણ છે શેષની શૈયા ઉપર સૂતેલા હોય છે અને ત્યારે નારદજી છે ભગવાન નારાયણની સ્તુતિ કરીને એમને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, કૃપા કરીને કહો કે આ બધા લોકોના દુઃખ દૂર કેવી રીતે મારે કરવા સરળતાથી। ત્યારે આવો નારદજીનો બીજા લોકો ઉપર કૃપા કરવાના હેતુથી કરેલો પ્રશ્ન સાંભળી ભગવાન કહે છે કે હે નારદજી, મારું એક સ્વરૂપ છે તે સત્યનારાયણ સ્વરૂપે ઓળખાય છે અને એ સ્વરૂપની જે કોઈ પણ કથા કરે છે અથવા તો પૂજા કરે છે તો એમને તત્કાલને સુખની પ્રાપ્તિ થાય છે અને બધા દુઃખો એમના દૂર થાય છે। પછી નારદજી આગળ પૂછે છે કે આ પૂજા કેવી રીતે કરવી, આ વ્રત ક્યારે કરવું, આ વ્રત કોને કરવું। ત્યારે સત્યનારાયણ ભગવાન એટલે કે નારાયણ કહે છે કે આ વ્રત તો કોઈ પણ દિવસે કરી શકાય, પૂર્ણ શ્રદ્ધાથી કરવું જોઈએ। બ્રાહ્મણને બોલાવવા જોઈએ, પોતાના સગાવાળા અને મિત્રોને બોલાવવા જોઈએ, કેળના પાન લાવવા જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ, ભગવાનના 1000 નામોનું અર્ચન કરવું જોઈએ અને પછી બધા સગાવાળા સાથે સત્સંગ, કીર્તન, ગાયન કરવું જોઈએ। આવી રીતે ભગવાન સત્યનારાયણ કથાના પહેલા અધ્યાયનો મહિમા છે। જય દ્વારકાધીશ।